નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 9 ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। ભાવનગર શહેરમાં આજે ઓપરેશન શિલ્ડ હેઠળ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોકડ્રીલ શહેરના સેન્ટ્રલ સોલ્ટ ખાતે યોજાઈ હતી, જેમાં ડ્રોન હુમલા જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું। મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય આવી આકસ્મિક પરિસ્થિતિમાં તંત્રની સજ્જતા અને તાત્કાલિક પ્રતિભાવની ક્ષમતા ચકાસવાનો હતો। મોકડ્રીલની પરિસ્થિતિ અનુસાર સેન્ટ્રલ સોલ્ટ ખાતે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ કાલ્પનિક હુમલા બાદ તાત્કાલિક ધોરણે પ્રશાસન દ્વારા બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્યમાં જોડાઈ હતી। આ મોકડ્રીલમાં ડ્રોન હુમલાના પરિણામે 15 લોકો ઘાયલ થયા હોવાનું અને 4 લોકોના મૃત્યુ થયું હોવાનું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું। ઘાયલોમાંથી 8 લોકોને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સેન્ટ્રલ સોલ્ટ ખાતે યોજાયેલી મોકડ્રીલ દરમિયાન ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લેવાની કામગીરી કરી હતી, જ્યારે પોલીસ ટીમે વિસ્તારને કોર્ડન કરી અને સુરક્ષા સુનિશ્ચિત કરી હતી। એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી। આ મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે સ્થાનિક પ્રશાસન અને વિવિધ આપત્તિ વ્યવસ્થાપન ટીમો કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। આ પ્રકારની મોકડ્રીલ ભવિષ્યમાં પણ યોજાતી રહેશે, જેથી કરી અને તંત્રની કાર્યક્ષમતાને વધુ સુધારી શકાય। અલ્પેશ ડાભી, ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર। ભાવનગર શહેરના વાઘાવાડી મુખ્ય રોડ ઉપર આવેલા સેન્ટ્રલ સોલ્ટ મરીન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સાંજના આશરે 5 વાગ્યાના અરસામાં કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કોલ મળેલ કે સેન્ટ્રલ સોલ્ટ ખાતેની મેઇન જૂની બિલ્ડિંગની આગળના ગાર્ડનના ભાગમાં કોઈ ડ્રોન દ્વારા બ્લાસ્ટ કરવી અને હુમલો કરવામાં આવેલો છે। સમાચાર મળતાની સાથે જ સ્થાનિક એસડીએમ, ડેપ્યુટી એસપી, કોર્પોરેશનની ફાયરની ટીમ, હોમગાર્ડના જવાનો તેમજ અન્ય આપદા મિત્રો, સંબંધિત તમામ એજન્સી તાત્કાલિક અધિકારી અને કર્મચારી સાથે અત્રે પહોંચી ગયેલ હતા। પોલીસ વિભાગના જવાનો મારફતે સમગ્ર વિસ્તારને આઇસોલેટ કરી કોર્ડન કરવામાં આવેલું। ભાવનગર જિલ્લા ક્વિક રિસ્પોન્સ ટીમ અને બીડીડીએસ અને એસઓજીની ટીમ મારફતે વિસ્તારનું એન્ટી સબોટેજ ચેક કરવામાં આવેલું। સ્થાનિક જગ્યાએ જોતાં ખૂબ મોટા પ્રમાણમાં બ્લાસ્ટ ભરેલા કોઈ પદાર્થ દ્વારા હુમલો કરવામાં આવેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું। બ્લાસ્ટ થયા બાદ એના જે પાર્ટિકલ્સ છે એનાથી ગાર્ડનની આજુબાજુ કોઈના કોઈ કામમાં રોકાયેલા વિદ્યાર્થીઓ, સેન્ટ્રલ સોલ્ટ ખાતે કામ કરતા કર્મચારીઓને અલગ અલગ પ્રકારની ઇન્જરી થવા પામેલી છે, જેમાંથી 8 જણાને અહીંયા સ્થાનિક લેવલે સારવાર આપવામાં આવેલી છે। 15 વ્યક્તિઓને ઇન્જરી થતાં અહીંયાથી ભાવનગર ખાતેની સટી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ટ્રાન્સફર કરવામાં આવેલા છે, જેમાં કમનસીબે 4 વ્યક્તિઓનું મૃત્યુ નિપજેલ છે અને જે 11 અન્ય વ્યક્તિઓ છે એ ગંભીર રીતે દાઝેલા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે। અન્ય જે 23 જેટલા વિદ્યાર્થીઓને આ કેમ્પસમાંથી અન્ય સેફ જગ્યાએ ઇવેક્યુએટ કરી અને લઈ જવામાં આવેલા છે। સમગ્ર બાબતની ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવેલું છે। ખાસ કરી આ જે બ્લાસ્ટ થયો છે એમાં કેવા પ્રકારના બ્લાસ્ટ મટીરિયલ, કયા કેમિકલ વાપરવામાં આવેલા છે એ દિશામાં પ્રયત્ન ચાલુ છે। કેમ્પસની અંદર અન્ય કોઈ પ્રેશર પોઈન્ટ હોય કે સંવેદનશીલ જગ્યાઓ છે જ્યાં બ્લાસ્ટ થવાથી અથવા ફરીવાર જો હુમલો થાય તો આનાથી પણ વધુ નુકસાન થઈ શકે એવી તમામ જગ્યાઓ સર્ચ કરી એનું પણ ચેક કરી લેવામાં આવેલું છે।